નમસ્કાર મિત્રો, હળવદ તાલુકાના રાયસિંગપુર ગામે છીએ. આમ તો રાયસિંગપુર ગામમાંથી નવું રાયસિંગપુર એટલે કે ગાંધીપુર પંચાયત અલગ થઈ છે. તાજેતરમાં થઈ છે. નવા સરપંચ પણ 2થી ચૂંટણી થઈ હતી એટલે ગ્રામ પંચાયતને સારો એવો લાભ પણ મળ્યો છે. પરંતુ ગ્રામ પંચાયતને લાભ મળ્યો નથી કારણ કે અહીંયા જે રોડ રસ્તાની સુવિધા છે તે હજી સુધી મળી નથી અને મળવી જોઈએ. તેને લઈ ઘણી બધી રજૂઆતો પણ તંત્રને કરવામાં આવી છે, પણ તંત્ર ક્યારે સાંભળશે તે આવનારો સમય બતાવશે. હાલ તો આપણે રાયસિંગપુર ગામે છીએ એટલે કે ગાંધીપુરના જે ગ્રામજનો છે તેમની સાથે આપણે વાર્તાલાપ કરીશું કે શું સમસ્યા છે. પહેલાં તો હું તમને આ દ્રશ્યો બતાવું. રાયસિંગપુર ગામના જે અહીંના જે નાગરિકો છે તેમની સાથે વાત કરીએ ને તો એમણે જણાવ્યું છે કે લગભગ 1000 વીઘામાં પાણી ભરાય. એટલે 1000 વીઘામાં પાણી ભરાય તો ખેડૂતની શું પરિસ્થિતિ હોય તે કહી શકાય. સાથે જ આ આવવા જવાનો એકમાત્ર રસ્તો છે, કારણ કે અહીંયા જો ઓકળા ઉપરથી પાણી નીકળી જાય ને તો કોઈ દવાખાને ન જઈ શકે કે અન્ય કોઈ પણ કામકાજ કરી ન શકે, કારણ કે અહીંથી 1.5 કિલોમીટર દૂર ગામ છે અને એકમાત્ર આ રસ્તો છે અહીંયાથી આવવા જવા માટેનો. એટલે આપણે અહીંના ગ્રામજનો છે તેમની સાથે પહેલાં વાત કરીશું. શું નામ તમારું? મારું નામ હરજીભાઈ બળદેવભાઈ, નવા રાયસિંગપુર, આમ ગાંધીપુર કહેવાય. અમારે પેલો રસ્તાનો પ્રોબ્લેમ મોટો છે કે અમારે ઢારવાળું નાલું છે. ઢારવાળું નાલું છે એટલે વરસાદ થાય એટલે નાલામાં પાણી પુષ્કળ પાણી આવે એટલે નાલું 2-3 કલાક 3 કલાક 3.5 કલાક વરસાદ ચાલુ રહે તો 10-10 કલાક નાલું નહીં ઉતરાય. બરોબર. તો ગામમાં કોઈ ડિલિવરીનો કેસ હોય, કોઈ બીમારીનો કેસ હોય તો ઇમરજન્સી બીજો કોઈ રસ્તો અમારે જાય એવો છે નહીં. અહીંયાથી જ પસાર થવું પડે હળવદ જવું હોય એટલે. એ રસ્તો અમારે સતત એ વરસાદ બંધ રહ્યા પછી 3 થી 4 કલાકે રસ્તો ખુલે પછી અમે હળવદ દઈ શકી. ત્યાં લગીનમાં અમારે કેસ બીમારીના કેસને રહેતોય ભલે અને વહી જાય તોય ભલે, ત્યાં લગી અહીંયા અમારે બેહી રહેવું પડે એ કાંઠા ઉપર. અમારે રસ્તાનો પ્રોબ્લેમ વધુ છે. એમાં કોઈ રાજકીય ધારાસભ્ય છે, સંસદ સભ્ય છે કે કોઈ ગમે ગ્રાન્ટથી નાલું બંધવી દે, અમને કોઈ રસ્તાનો અમને પ્રોબ્લેમ હલ કરી દે અને અમને સારી સુવિધા આપે ગામને, એવી ગામ અમે માગણી કરી છે સરકાર. આ જે ગાંધીપુર બન્યું એ પહેલા રાયસિંગપુરમાંથી જે અલગ પડ્યું હતું એને કેટલો સમય થયો? અમારે 25 વર્ષ થઈ ગયા. ગાંધીપુર ગામ વૈસ્યું ને એને ભૂકંપ થયો એ સાલથી અમે ગામ નવું બનાવ્યું અને એ ગામથી અમારે 700 થી 800 માણાની વસ્તી છે ગામમાં. એટલે આ રસ્તો એક જ? આ રસ્તો એક જ. અમારે રસ્તો બીજે ત્યાં અમે જઈ જ નો એક વરસાદ ચાલુ થાય એટલે અમારે આ રસ્તેથી હળવદ જઈ શકી, બાકી કોઈ રસ્તો અમારા આગળ છે નહીં બીજો. વરસાદ તો કલાક ત્યાં બંધ છે ને તો અહીંયા પાણી કેટલું નીકળે? અહીંથી અમારી ગાડી પણ બાઇક પણ માણાય ખાલી વોકરો ઉતરીને સામા કાંઠે નહીં જઈએ કે હળવદ માણાય ઉતરીને એટલું પાણીની પુષ્કળ પાણી આવે તાણી જાય એટલું. એ અમારે અહીંયા 25 વર્ષથી આ ગામ થયું છે. ગામ થયું ત્યારે નાલું બનાવી નાખ્યું, પણ બેઠું નાલું બનાવ્યું પ્રોબ્લેમ એ રહ્યો કે ઉપરથી પાણી જાય છે. ઉપરથી પાણી જાય છે ને એટલે અમે પાણી હુંરા જઈ નથી શકતા હળવદ. ગમે એવું અમારે કામ હોય કે કોઈ બીમારીનો કેસ હોય કે દવાખાનાનો કેસ હોય અમારે 3 થી 4 કલાક બેસી રહેવું પડે અહીંયા સાહેબ. એને ખેતી પાકો જે હોય કયા કયા પાકોમાં નુકસાન થાય, કેટલું નુકસાન? અમારે ખેતી પાકમાં જો કપાસ, મગફળી, પછી તલ, બાજરી, એરંડા, અમારે ચોમાસું સિઝન ટોટલ પાક અમારા બધા પાક કમ્પ્લીટ થયા પછી ખર્ચો લઈ અને વરસાદ ભારે થાય એટલે ટોટલ પાક ભરી જાય. 1000 વીઘામાં પાણી ભર્યા હોય, કેડામાં ટીસણ અમાણા પાણી ભર્યા રહે અને એ પાણી અમારે 8 થી 10 દાડે ખાલી થાય. એમને 8-10 દિવસે ખાલી થાય તો બરી ન જાય? 8-10 દિવસે લગભગ મોલ અમારો ભરી જાય. કોઈ પણ રહે નહીં. ઉપર 5 પાંદડા કદાચ લીલા રહે, બાકી કાંઈ પણ વસ્તુ થતી નથી. છેલ્લા અમારે આવો 20 વર્ષથી આ પ્રોબ્લેમ થાય છે. તો ખેડૂત પાયમાલ ન થઈ જાય? ખેડૂતને જો કોઈ સરકારી દેણા થઈ ગયા છે, કોઈ પ્રાઇવેટ દેણા થઈ ગયા, કોઈ ખેડૂત આપઘાત કરી નાખે છે દેણામાં કોઈ કડક ઉઘરાણી કરતું હોય એના કારણે આપઘાતે કરી નાખે છે. ખેડૂતને આ પ્રોબ્લેમ મોટો છે અને ખેડૂતને સરકાર કાંઈ પણ આમાં સહાય થોડી જાજી આપે તો ખેડૂત એની આજીવિકા ટકાવી શકે. બાકી ખેડૂત પાયમાલ થઈ ગયા. હા, ખેડૂત પાયમાલ એટલે ખેડૂતને ખાવા, છોકરાને અનાજ લેવું હોય ને તો એવા ખેડૂત આગળ પૈસા નથી હોતા. એટલે અહીંથી પાણી તમે કીધું કે નીકળે, કેળ હમાણું નીકળે કે એથી વધુ નીકળે, તો પાણી નીકળે ને ત્યારે અહીંથી આવવા જવાનો રસ્તો બંધ, તો બીજો કોઈ રસ્તો નહીં સાહેબ. રસ્તો જ આ એક કે અહીંથી અમારે ગમે ગામ લોકોના 700-800 માણાની વસ્તી છે એને બધાને અહીંથી જ પસાર થવું પડે. આ એક જ રસ્તો છે અમારા આગળ. બરોબર. બીજા કાચા રસ્તા છે ને એ આથી ભયંકર રસ્તા છે ઈ. એટલે અહીંયા કોઈ માણસ હાલીને જઈ શકે નહીં. અમારે ગમે કામ હોય તો અમારે અહીંથી જ નીકળવું પડે, તો આ રસ્તો અમારે 10-10 કલાક બંધ રહે.
અન્ય સાહેબ આ પાણીનો નિકાલ રહ્યો ને ખરેખર નદી અર્થે હતો. તો નદીનું જે પાણી જવાનું હતું અહીંયા બધા અત્યારે બધી દુકાનો આ તે કોઈ દબાણ કરી નાલા કરી દીધા, કોઈ દુકાનો કરી દીધી, બરોબર. જે ભલે ગામના જ છે કોઈ પણ જૂના રાયસંગપુરના, પણ તો એ પાણી જે નદીમાં જવાનું હતું એને બંધ કરીને સીધું ડાયવર્જન આપી અને અમરાપરના રોડે કાઢ્યું છે બધું. અને હાલો તમે મારી યારે હજી જમીન તમને દેખાડું કેટલી જમીન પાણી ભર્યું છે અંદર. કેટલા સમય પાણી પીર્યું? અરે 4 દી નથી ઉતરાતું અંદર, 4 દી પાણીની અંદર ઉતરાતું નથી. અમે આંટો મારીને ખાલી પાસ આવતરી વાળીએ ભર્યું છે, બસ જોઈ લેવાનું, બાકી નીકળે બીકડે કઈ નહીં. 4 દી અહીંયા પાણી ખાલી થાય ને તે પછી 2 દી અહીંયા પાણી ખાલી થાય છે જેવાને જમીનમાં. એટલે ટૂંકમાં જે દબાણ કર્યું ને એના હિસાબે પાણી. હા, ટૂંકમાં જે પાણીનો નિકાલ નદીમાં હતો, ખરેખર પાણીનો નિકાલ નદીમાં જ હોવો જોઈએ અને હતો જ, આટલા વર્ષોથી હતો. આ 2-5 વર્ષથી ઈ પાણીનો નિકાલ સીધો જ વાડીના માર્ગે કાઢ્યો છે. હળવદ આપણે રાસીમપર રોડેથી અમરાપર રોડ જાય અહીંયા પાણીનો નિકાલ કરેલો છે નાલાનો. એમને આવા પ્રશ્નો તમે ચૂંટણી હોય ત્યારે રાજકારણી રજૂઆત કરતા હશો ને? રજૂઆત કરી પણ આમાં અંદરો અંદર જ હોય બધાય, હામાં આપણા હોય છે. રજૂઆત કરી એટલે ઈ લોકો આપણા તો બરોબર છે, આપણા એ તો આપણા અહીંના સ્થાનિક લોકો જ હોય, પણ રજૂઆત કરે ને કઈક રસ્તો નીકળે. કોઈ રસ્તો નીકળ્યો નથી હજી આ 25 વર્ષમાં. આ ના પોઝિશન હાલે. સાહેબ આવું ચૂંટણી આવે ત્યારે નેતા બધા જે કઈ ઉભા રહ્યા હોય, ધારાસભ્ય છે, સંસદ સભ્ય છે કે કોઈ જિલ્લા પંચાયતના સભ્ય છે, એ બધા ઉભા હોય બરોબર, આવી અને ચોકમાં મિટિંગ કરે, અમે પથેણું પાથરી દઈ, ચા પાણી પી, અમે બધું કરી એની થાકતા વાગતા બરોબર. અને પછી એ લોકોને અમે અરજી કરી, બધું કરી, એ લોકો કોઈ જોવા જ નહીં આવતા. મત લઈ જાય મત લઈ ગયા પછી કોઈ લોકો મત લેવા ટાણે બધું કે અમે આમ કરી દઈશું, અમે તમને આ રસ્તો બનાવી દઈશું, આ નાલા બનાવી દઈશું, તમને અમે આ રીતે કરી દઈશું, ગામમાં આરસીસી રોડ કરી દઈશું. કોઈ પણ કામ 5 રૂપિયાનું કરી નથી દેતા. પછી લોકો મત લઈને વ્યા જાય, પછી 5 વર્ષ લગી આવતા નથી જોવા શું ગામની હાલત છે. તાલુકા પંચાયતની એની ચૂંટણી તૈયારીમાં છે. પણ સાહેબ આવી અમે 25 વર્ષથી આ ગામમાં રહેવા આવ્યા, આવી ચૂંટણી 5 જોવી. બધા જિલ્લા સભ્યની આવી, ધારાસભ્યની આવી, સંસદ સભ્યની આવી, બધી ચૂંટણીઓ આવી, બધા હાથ પાડીને જાય છે, કોઈ કંઈ કરી દેતા નથી. આપણા ધારાસભ્યને ઓળખો તમે? ધારાસભ્યને ઓળખું હું, વરમોરા સાહેબ, મોરબી. એમના વિડીયો તમે જોતા હશો ફેસબુક પર કે વિડીયો એટલે હું નામથી ઓળખું હું કે વરમોરા સાહેબ છે, પટેલ સાહેબ ધારાસભ્ય. એ વિડીયો તમે જુઓ ને તો તમને એવું લાગશે કે આપણે અહીં આધ્યાત્મિક ગુરુ આવ્યા છે, એટલે એ વિકાસની વાતો કરે. અમારે એ ધારાસભ્ય વરમોરા સાહેબ જ અમારા ગામમાં જ આવ્યા હતા પોપર. ભગવાન સામે 2 હાથ જોડી અને આવી રીતે કહેતા હતા, આવી રીતે ભગવાન સામે કે હું જો માણસની સેવા કરવા હારુંથી મારે પૈસો પૂછકડ છે, મારે કંઈ ખામી નથી બરોબર. અને હું ભગવાન સામું હાથ જોડીને કહું હું કે મારે પબ્લિકની સેવા કરવા હારુંથી હું રાજકારણમાં આવ્યો હું. અને એની વરમોરા સાહેબ વરીના 5 વર્ષ હમણે પૂરા થઈ જાય છે, હજી ગામમાં આંટો મારવા નથી આવ્યા, કે 1 પણ રૂપિયાની ગ્રાન્ટ નથી આપી. મત લેવા જ બધા નેતા આવે. મત લેવા જયારે ભગવાનને હાથ જોડીને કહેતા હતા કે હું આ મારે માણાની સેવા કરવા નીકળો, મારા ગુરુએ મને એમ કીધું કે તારે પૈસો ટકો ફૂલ છે બરોબર, હવે તું આમ પબ્લિકની સેવા કરી, તું આમ ન કરતો કે પબ્લિકની સેવા કરી. એટલે હાથ જોડીને ભગવાન સામે મેં મિટિંગમાં જોયું છે સાહેબ નજર સામે. ધારાસભ્ય આ પણ વિડીયો જોઈ લે, કારણ કે ધારાસભ્યના મળતિયા હોય વિડીયો જોવે, એને પણ આ વિડીયો મોકલજો કે તમે મત લઈ ગયા પછી નવા રાયસિંગપુર આવ્યા નથી, એટલે આવજો અને લોકોના પ્રશ્નો જાણજો. ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાય, આપણે અન્ય જગ્યાએ પણ જવાનું છે. આભાર મિત્રો.